માનનીય સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ, મારે એ મારા વડીલ છે, ડમલાઈ ગામમાં ખનન થયેલું છે એ વાતમાં હું મનસુખ વસાવા સાહેબ સાથે સમજ છું, પણ વારે ઘડીએ મહેશભાઈ વસાવા સાહેબ ને મનસુખભાઈ વસાવા સાહેબ એવું કહેવા માંગે કે પંચાયત ઇન્વોલ્વ છે, તો મારી પાસે એનો સાહેબ જો મેં થયેલો હું વડીલ તરીકે એનું એક તમારા દીકરા તરીકે તમને હું લેખિત આપું છું, તમને સહકાર આપીશું. હું તમને સહકાર આપવા તૈયાર છું, પણ વારે ઘરે મારી પંચાયત ને એક લેડીઝ સરપંચ તરીકે તમે બંને અધિકારી મારા બાપ જેવા છો, એક દીકરી તરીકે તમારે છે એને તમે બદનામ કરવા માંગો છો, એનો મતલબ સીધે સીધો આ મેં મીડિયા સમક્ષ બોલાવેલું છે. પંચાયત એટલે મારી વહુ છે, તમારી દીકરી છે સાહેબ. તમે એવું કહેવા માંગો છો કે પંચાયત જો સાહેબ પંચાયત ઇન્વોલ્વ હોય ને હું ચોર હોય તો અમે મારા ચોરી વાળા કે કોઈ અધિકારી હું ચોરી કરવા ના જાઉં, એટલે માફ કરજો સાહેબ. મારી પંચાયત ને મારી દીકરીને તમે કહેતા હોય તો હું રાજીનામું તમે બને અધિકારી તમે ઇજ્જત વાળા ન્યાય પર જો સાહેબ તમે વાંચો, હું તમે તમારા સાથે હું લડતમાં છું. હું આજે જ વાત કરીશ. આ વાત તમે જો સાહેબ તમે અધિકાર તમે વારે ઘરે સાહેબ એવું કહેવા માંગો કે પંચાયત ઇન્વોલ્વ છે, પંચાયત ઇન્વોલ્વ હોય તો આ પૂર્વ ના હોય સાહેબ. મનસુખ સાહેબજી માફ કરજો સાહેબ, માફ કરજો. 3 મહિના પહેલા તમારો એક વિડીયો જોયેલો મેં, એક વિડીયો જોયેલો કે ભૂમાફિયાઓ સંસદ સભ્યશ્રીને ગાંઠતા નથી, મારા જાનને ખતરો છે સાહેબ. તમે આટલા વર્ષોથી સત્તા પર છો, વડીલ છો, તમારી પાસે સત્તા છે, તો તમને નહીં ગાંઠતા સાહેબ. અમે નાના માણસ અમને કેવી રીતે ગાંઠતા નથી વાત નથી કરી. નાના તમે અત્યારે બી બોલો સાહેબ પંચાયત ઇન્વોલ્વ છે, પંચાયત શું કરવા માંગે છે? પંચાયત ની ભૂલ હોય સાહેબ. અમારી ભૂલ હોય તો તમે કહો, અમે ગામ છોડીને જતા રહેવા તૈયાર છીએ. ગનુભાઈ આ ખોદાઈ છે ખરું, એવું સમજ છું સાહેબ, હું સમજ છું. આપણે બધાની જવાબદારી છે અટકાવવાની. નાના મારી બી જવાબદારી છે, આપણી જવાબદારી કેટલું મોટું બધાની જવાબદારી છે, હું સમજ છું. બીજું આપણા સ્થાનિક માણસ બહારના લોકો ખોદી જાય, બહારના લોકો ખોદી જાય એના લીધે તો સાહેબ જુઓ મારાથી કહેવાય ના, હું મારું નામ આપું, મારે ખેતરમાં રાત દિવસ પાણી વાળવાનું છે, મારું મર્ડર થાય જવાબદાર કોણ? જવાબદાર ખાનખાની કે સંસદ સભ્ય કે માજી ધારાસભ્ય જવાબદાર છે? લેખિત આપો ચાલો, હું હમણાં તમને હોદી આપું સાહેબ, પુરાવા સાથે આપું, પણ મારા જાનને ખતરો છે એની કોની જવાબદારી લે છે? ચાલો લેખિત આપો તમે. અરે લડો તો ખાલી બોમ્બો પાડવાની સાહેબ, લડો તો. ના એવું નથી. હા મેં જોયેલું છે સાહેબ, તમારા પર હું ભરોસો કરું, બાકી હું બીજા લોકો પર મારે લેખિત છે. તમે એમાં પંચાયત ને એનો શા માટે કરો છો? તમે એક વસ્તુ આ તમે પંચાયત ને આમે આપ્યું, એક કોપી મને બી આપી હોત તો સાહેબ, પણ મારી ભૂલ થઈ ગઈ, હું માફી માંગુ ને બધા વચ્ચે મને જો આપ્યું છો. કોઈ નાનો માણસ એવું કહી દે કે કનુભાઈ ચોર છે એટલે તમારે જોઈ લેવાનું, બીજું કઈ કનુભાઈ ચોર જ છે એમ અરે બોલે છે સાહેબ. હું તમારા અમે ભાજપના છીએ, તમારા સાથે તમારા કહેવાથી અમે ભાજપમાં જોડાયા સાહેબ. મારી વાત સાંભળો બરોબર, ને તમે અમારા પર ખોટી રીતે અમે ચોર હોય ને સાહેબ તો કીચે ઉતારો કાન ફટી મીડિયા સામે કાન ફટી પકડવા તૈયાર છું. મારો બાપ હોય કે મારો છોકરો તમે સાંભળો એક વસ્તુ સાંભળો, તમે વારે ઘરે સાહેબ એવો વિડીયો મૂકે કે હું એટલો બધા પથ્થરથી આપી પંચાયત ને આપો છો. ના ના મને બદનામ કરવા માટે પંચાયત ના લીધે તમને તકલીફ હોય ને સાહેબ, તો અત્યારે રાજીનામું આપી દો. તમારું નામ જ નથી લીધું મેં. પંચાયત 35 એકર જમીન છે, જાટન છેડી પગ મારી ખેતી છે, ઇન્કમ સુગંધવા જઈને તપાસ કરી લેજો. ભિખારી નથી, પંચાયત પર જીવવા મારા નથી. મારી છોકરી છે, મારા છોકરાની છોકરી છે, એ મનસુખભાઈ વસાવા સાહેબ ની છોકરી છે, એને બદનામ કરવા તમે સદંતર હતો જેમ ચોખ્ખે ચોખ્ખું આમી સાથે કહી દેવાનું. હું બી આદિવાસી જ છું, કોઈ ભિખારી નથી કે કોઈની પાસે કે કોઈ અધિકારી પાસે કે આજ સુધી કોઈની પાસે હું ભીખ માંગવા નથી ગયો સાહેબ. મારી રીતે અમે એવું કહ્યું કે આ પંચાયત ને નાના સાહેબ હમણાં તમે સાંભળો ને એટલે મારે તમને કહેવું પડે. ભલે મારાથી કોઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો, પણ હકીકત પંચાયત ને આમાં ભૂલ નથી સાહેબ. રાતે ચોરી કરો સાહેબ, રાતે હું ચોરી કરવા જાઉં, તમને મને શું ખબર? મેં જો બધાનું કીધું પોલીસ થી તમે મીડિયા લઈને આવ્યા, તમે પત્રકાર પરિષદ સ્થાનિક પંચાયત ને કેમ નહીં જાણ કરી? જાણ કેમ નહીં કરી? કેમ સત્તા પંચાયત તમારી પાસે સત્તા છે એવી રીતે અમારી પાસે બી સત્તા છે. કોઈની વ્યક્તિગત જાણ નથી કર્યું, મેં ગ્રુપમાં મૂકી દીધું. મારા પંચાયત નો કોઈ બી માણસ હોય તો આ તો મને હમણાં ખબર પડી એટલે મેં આવ્યું, એટલે મેં બી આવવાનો નતો સાહેબ, પણ આવ્યો તમે એવું કીધું કે પંચાયત તમે અમને સહકાર આપો, આવા લોકોને આપણે પકડવાના. હું સહકાર આપવા તો છું રાતે બી, તમે મારા છો, તમારો હું શું છે, આવા લોકોને અત્યાર પછી પંચાયત ઇન્વોલ્વ કરતા ના. નહીં જો એક વસ્તુ છે, ના ના પણ એમાં તમે પંચાયત વારી કરી હું કરવા બોલો કે પંચાયત ભાગીદારી છે? મારી પંચાયત પણ એના પેલા તમે તો હમણાં ઉજાગર કર્યું, મેં તો 11મા મહિનામાં કર્યું સાહેબ. તમે જુઓ આ તો કઈ ને કલેક્ટર નહીં કરતો, કલેક્ટર ને કહીશું અમે, એટલે ખાલી તમે કનુભાઈ ને બદનામ કરો. કનુભાઈ લોકો હાથે હતા ત્યારે સારું હતું એમ બદનામ. હું પોતે શું સાહેબ જુઓ નથી મારે ભૂલ હોય ગેરસમજ છે આમાં, ગેરસમજ નથી સાહેબ.
તમે વડીલ તરીકે મારા બાપ તરીકે તમે એવું બોલ્યા કે પેલા પંચાયત ઇન્વોલ્વ છે. પંચાયત કેવી રીતે ઇન્વોલ્વ પંચાયતો હોય? એક નહીં, બધી પણ એની વાત કરી, પંચાયતો બધી પંચાયતોમાં બધી પંચાયતોની વાત કરી. મીડિયા વાળા પાસે વિડીયો છે સાહેબ. હા તો કઈ આ ખોદાઈ ના, ના, પંચાયત ઇન્વોલ્વ તમે સબૂત બતાવો ને મને. હમણાં હું જાહેર, તમે તો રાજકારણમાં છો, મારી પાસે રાજકારણ નથી. પંચાયત ઇન્વોલ્વ હોય ને સાહેબ તો આજની તારીખે જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. ગામ બી છોડી દો સાહેબ. અમે તપાસ કલેક્ટરને અમે ભરૂચ જિલ્લો છોડી દેવા તૈયાર છે એટલું આદિવાસી તરીકે યાદ કરું. તમે અમને હું લોકોથી લોકોને લૂંટવા વાળો માણસ નથી ભાઈ. મીડિયા વાળા બધું બતાવજો ને તમે બી ફૂટી ના જતા રાજકારણના દબાણના લીધે. તો જ વિડીયો ઉતારજો તો નહીં ઉતારતા સાચી વાતમાં મારા છોકરાને બી કહી દે કે તું લુચ્ચો છે એમ. હા, મારી પાસે પુરાવા છે એટલે હું બોલી શકું, બાકી સંસદ સાહેબ પાસે મારેથી બોલાય ના. કોની પર આક્ષેપ હા. નથી. આ તો ના ના, પંચાયત એટલે મારા છોકરાની ઓળખ છે એટલે એ જ વ્યક્તિગત થયું સાહેબ. અહીં દેખાયું તો હા. ખોદાયું અમે જે પણ એ જુઓ સાહેબ, તમે તમે જુઓ પેલા પછી બૂમો પાડો. જુઓ કઈ તારીખનું છે અમે આજે જ કલેક્ટરને કહી આજપત્રના આધારે આજે જ બરોબર. જુઓ સાહેબ, પ્રાંત વાળા આવ્યા, તમને જાણ નથી કરી. તમે આવ્યા, અમને જાણ નથી કરી. કેમ અમે પડવાડિયા પંચાયતના નાગરિક નથી? એટલે જ તો એમણે કીધું કે હવે બહારના લોકોને દોડી આવીને બૂમો પાડો જ. એનો કોઈ મતલબ એવી રીતે ભ્રષ્ટાચાર ના દૂર થાય. ગામના લોકોને હંગાત રહેવું પડે. સરપંચ વિરોધ હોય તેને બી કરવું પડે. મારા આમાં 7 સરપંચ ઉભા રહેલા, બધા સાથે મારા સંબંધો છે. હું કોઈને હંગાત સંબંધ બગાડવા નથી માંગતો. તમારે પંચાયતનો કે તમારો વ્યક્તિગત કોઈ ને આ તો જે આ પંચાયત અહીંથી આ જો જગ્યામાંથી કનુભાઈ, ખોદી અમારા ગયા અમને કોઈ ને કોઈ વિડીયો મોકલે એમને તો સાંભળો જ એક વાત. વિડીયો સાંભળો, મોકલો. સાંભળો તો એક વખત, સાંભળો તો હા, ખરા. જમાઈ સાહેબ, બોલો બોલો બોલો. કોઈ અમને વિડીયો મોકલે, મહેશ બાબર બીજા બધાને જ મોકલ્યો. મોકલો, અને એમાં મોકલો. એમ લખે કે તમે બધા ઇન્વોલ્વ છે એટલે તપાસ નથી માંગતા. હા? અને આ આખું બધું જોવો હોય ને એ વિડીયો એ આખું જોવો. ખોદેલું ના, છે, સાંભળો મને તો તો ખરા. ખબર ના, છે. સાંભળો તો ખરા. હું સમજ છું. હવે અમે આને કઈ ના કરીએ તો લોકો શું વિચારે, બધા ઇન્વોલ્વ એવું થાય કે ના થાય? મારો તો એક જ પ્રશ્ન છે નહીં, સાહેબ. એવું નહીં, એવું તમે ઇન્વોલ્વ છો હું છે લોકો વાતો ના, કરે. એવું નહીં. વાત સાચી છે. હા. પણ તમે 2 મહિના કે 3 મહિના પહેલા પાલેજ પાસે રેતીમાં ભૂમાફિયા પાસે તમે વિડીયો તમારો હતો મારી પાસે હમણાં નીકળી ગયો કે મારી જાનને બી હું સંસદ તરીકે ખતરો છે સાહેબ. આ તો છે જ. બરાબર? તો હું તો સામાન્ય માણસ છું સાહેબ. ના, 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 છે, મારે- છે, હજુ બી છે. હું જો તો- હું તમારું કે મહેશ સાહેબનું નામ આપું સાહેબ. એ છે જ. હું લડાઈ હમણાંનું હા, હું બોલું તેના માટે બી આપણે કેટલા લોકો એવું નહીં, આ લડાઈ સાંભળો. આ રેતમાં બોલ્યા કે અમને કેટલા વખતથી લડું છું. તો સાહેબ હું તો નાનો માણસ છું, મને ખતરો ના હોય. એટલા માટે આપણે બધા ભેગા થઈએ. આપણે ભેગા આપણે બધા ભેગા થઈએ. અને કોણે ખોઈ હા, હું દીધું? તૈયાર છું પણ તમે પંચાયતને ખોટી હેરાન કરો એ વ્યાજબી નથી સાહેબ. હું એવા કઈ નહીં, સંબંધ તમે નથી. એમને સહકાર આપો ને ઓટોમેટિક હું બધું તો ભૂલી સાહેબ, આ જાઓ. લઈ જાઓ તમે. કઈ વાત, તમે સહકાર આપો. હું અમને કલેક્ટરને બી સાહેબ, કહીશ. આ બી તમે લઈ જાઓ. કલેક્ટરને બી કહું છું કે તમે તમે જોઈ લો. લખીશું બી તમે કલેક્ટર ખોટી હા, ભૂમિ અમે પાડવાથી કોઈ મતલબ નથી ભાઈ. મીડિયા વાળા હોય કે જાણ લો, પંચાયત આમાં 1% બી ઇન્વોલ્વ નથી. મનસુખ સાહેબે કીધું એ વાતમાં હું સમજ છું, પણ પંચાયત નું નામ બોલે એમાં હું 1% બી, મારી પંચાયત કોઈ બી સંબંધ નથી. એનું કારણ છે કે મેં 21/11/2024 ના રોજ કલેક્ટર ખાણ ખનીજ વિભાગને આપેલું છે ભાઈ. જોઈ લો. મને મારા જાનને ખતરો છે એવી રીતે મનસુખ સાહેબને બી ખતરો છે. તો પછી હું તો નાનો માણસ છું. હું કેવી રીતે આટલા મોટા કલેક્ટરને કે જિલ્લાને પહોંચી વળું? હું તો સામાન્ય માણસ છું. ચૂંટાયેલા પ્રતિનિધિને ના ગાંઠો તમને ગરીબ માણસને કોણ ગાંઠે સાહેબ? રજૂઆત બાદ તંત્ર દ્વારા કેમ કાર્યવાહી કરવામાં ન આવી? એ તો તંત્રને પૂછવાનું. અમે તંત્ર મારા છીએ. તમે ત્યાર પછી કોઈ રજૂઆત કરી પાછી? હા, અમે શરૂઆતમાં પાછા આપી દીધા ને પાછું બી કરવાનું ત્યારે બંધ હતું સાહેબ. જે તે વખતે શરૂઆત થઈ 2-5 દાડા ખોદેલું, મને જાણ થઈ એટલે મેં કર્યું. હવે આની પછી પાછું ચાલુ થયું. પાસે તંત્રને અમે બધા શોધીશું એની પાસે. હવે બધા થઈને શોધીશું, એવું કઈ નથી. પંચાયત હાથે રેટે શોધીશું અમે બધા. પણ પંચાયતમાં વિશ્વાસ લીધા વગર હું એમની કોઈની સાથે સંમતમાં નથી. પંચાયતમાં વિશ્વાસમાં લેશો તો રાતે મનસુખ સાહેબ 2 વાગે બોલાશે એમના ઘરે કે ધમલાય. હું તમને આવા હવે તૈયાર વિશ્વાસ છું. આ એકલું નહીં. કલેક્ટર સાહેબને અરજી તમે આપી ત્યાર પછી તમારી જાનને ખતરો છે એવું તમને ક્યારે અહેસાસ થયો? હા, બંધ થઈ ગયું સાહેબ. અહેસાસ નહીં. મનસુખ સાહેબ નો વિડીયો જોયા પછી મને અહેસાસ થયો. હું પૂછું તેનો જવાબ આપો. હા, આપું, આપું. ક્યારે તમારી જાનને ખતરો છે? હા, મનસુખ સાહેબ જ જો પોતે સંસદ છે સાહેબ. એમની વાત નહીં કરો તમે તો હું ના ના, પૂછું છું. એમને ખતો ચૂંટાયેલા છે તો પછી અમે સામાન્ય માણસ છીએ સાહેબ. તમે પછી પોલીસ પ્રશાસનમાં જાણ કરી કે ભાઈ આવી રીતે અહીંયા ખોટું થઈ રહ્યું ના ના, અમારા સાહેબ, સાહેબ વિડીયો આવ્યા અહીં લગી આપણી પાસે લગી વિડીયો આવ્યા સાહેબ. એટલે મારું નામ પંચાયત નું આવ્યું મોટા સાહેબ. વસ્તુ છે કે જ્યારે પંચાયતનું નામ આવે હા. જે વિસ્તારના અંદર થતું હોય તો એ વ્યક્તિ જેનો પાછળ સરપંચની પહેલી ફરજમાં આવે છે કે આ વસ્તુ થાય છે એની તપાસ કરવી જોઈએ. ફરજ આ રહી ઓછી મોટા ભાઈ. હા, મગજમારી નહીં, જે હકીકત છે મગજમારી નહીં. જો ભાઈ કાયદેસર છીએ અમે, ખોટી વાત નહીં કરવાની. જે હકીકત છે એ કરવાની. હા, કલેક્ટર કનુભાઈ આખા જિલ્લાનો મારા કલેક્ટર છે. ખોટી વાત મોટા ભાઈ એ કરવાની. ક્યાંની તો એ વાત છે. કનુભાઈ સાંભળો. સરપંચની ફરજમાં આવે તો એ પંચાયતનું નામ ઉલ્લેખ કરવાનું આવે જ તે.
બરાબર દરેક જગ્યાએ એનો ઉલ્લેખ 100% હાજર થાય. પણ ઉલ્લેખ નહીં કરેલું છે સાહેબ. મિલી ભગત છે એવું કહેવામાં આવે હા એવું એટલે મિલી ભગત એટલે તમે શું પુરવાર કરવા માંગો છો? આ તો ના એને ત્યાં એ તો મેં સ્વીકાર્યું સાહેબ સ્વીકાર્યું કે સંસદ સાહેબને મેં નથી જાણ કરી. આટલા દિવસથી ખોદાય છે, આ બધું કેટલું ખોદાયું. આજે જરા ભાઈ, મારા જાનને ખતરો હોય તો મેં મીડિયા જાણ તો કરો ને, મીડિયામાં જાણ કરો. પહેલા જાણ કોને કરવાની આવે? પહેલા જાણ કોને કર? મનસુખભાઈ પર કોઈ આક્ષેપ કરવામાં નહીં આવે કે મહેશભાઈ પર નહીં આવે. આ જનતા રેલ છે ને સામાન્ય માણસની વાત. જાણતા રહે નહીં જાણતા રહે એમાં અમે બી છીએ ભાઈ. હા તો પછી આ તો તમારે માની પંચાયતને હું કેમ? આમાં કાલની જાહેરાત હતી તો તમે જો જનતા હાજર હતા તો તમે ટાઈમસર ના ના આવી જાઓ. મહેશભાઈ સાહેબ માહોલભાઈનો પછી તમે લોકો ના, ના. આવશો. બીજી વસ્તુ કનુ- મારી વાત સાંભળો. આ મશીન ને એવું બધું કાલ હતું. હું કબૂલું જ નહીં. ઓકે, એક દિવસમાં નહીં ખોટો. પણ લેટર જોઈ લો મોટા ભાઈ. તમે મોટા ભાઈ સાહેબ જોઈ લો લેટર. મારી ભૂલ હોય તો હું સ્વીકારવા તૈયાર છું. એવું નથી આમાં. તમે મોટા ભાઈ તમે કેવા માંગો અધિયન સાહેબ તમે કેવા માંગો આ રહ્યો ફોટો જુઓ. હા હા એટલે મારા જે હું સામાન્ય નિકાલ શું કરી શકીએ ને અમે કાઢીશું. તમે અમને સહયોગ આપો. તમે અમને સહયોગ આપો. બધાની વચ્ચે આપણા સાંસદ મનસુખભાઈ અને મહેશભાઈને આ તમને receive ફોટો copy આપી છે તો કલેક્ટરના અંદર આ અરજી અમે આજે હમણાં જ જઈશું અમે. તપાસ કરીને આજે આગળ કાર્યવાહી કરીશું. બરોબર આની બાહેધરી આપીએ છીએ. અધિકારીઓને છૂટા અધિકારીને સસ્પેન્ડ કરાવડાવે. આ અરજીના માધ્યમથી કલેક્ટરે એક્શન નહીં લીધું એના પર કાયદાકીય એક્શન લેવાય. તમામ અધિકારીઓનો સમાવેશ થશે. તમે અરજી આપી સરપંચ તરીકે ને અમે અરજી આપી એક સાંસદ તરીકે. હવે આમાં થવી જોઈએ આપણે. થવી જોઈએ. હવે જ જોઈએ. આમાં એક જ વસ્તુ છે હવે આ લડત માટે તમારે પણ પૂરી પણ અમે તો જેમને આના તો છીએ સાહેબ. અમે કઈ આપણા છે બાપમાં કે બીટીપીમાં એવું નથી. અમે બધા અમે જોડાયેલા છીએ. આજે અહીંયા ગઈ મ્યુનિસિપાલિટી અમે જોડાયેલા છીએ. આજે આપણા સાંસદ સાહેબ આપણી પાસે સામાન્ય જનતાના પ્રશ્નો માટે બનીને આવ્યા છે. હું સમજ છું. સાહેબના પક્ષમાં છું ને સાહેબ અંગત હું સમજ છું. બરોબર. આપણે આ સામાન્ય જનતાએ પ્રશ્નોનું નિવારણ લાવવાનું છે. એક વાત સાંભળી લો. બધા સાંભળી લો. મનસુખ સાહેબ બી છે, મહેશભાઈ સાહેબ બી છે. હું જે કરીશ તેના પછી મારું બી હું ખનીન કરતો હોય ને એને બી પકડવું પડશે. પછી મારું ના ને મનસુખ સાહેબનું હા એ નહીં. મીડિયાવાળા તમે ને જો- તમે તો આગેવાન છો. તમને પુરાવા આપીશું તો તમે માર્ગદર્શન કરો કે અમે બિલકુલ તમારી સાથે છે. તમે કોઈ પણ પ્રકારે એનો સહકાર આપીશું. તમે આગળ ચાલો. મને કશું નહીં સાહેબ. તમે એવું કીધું કે પંચાયત ઇન્વોલ્વ છે એટલે મને દુઃખ લાગે. ના એવું નહીં. તમારી છોકરી છે, તમારી સેવા કરે, તમારા સાથે છીએ, પછી તમે એવું ખોટી વાત કરો છો. વાત સાંભળો જો અત્યારે કેવું છે મ્યુનિસિપાલિટીનો વિવાદ ચાલે છે. આજે સાહેબે સામાન્ય માણસને સપોર્ટ કર્યો હતો ને એટલે લોકો તમને ઉપસાવવાનું કામ કર્યું છે. આ તમને ઉશ્કેરી આમાં સાહેબને કોણે ઉશ્કેરાય એ બી મને છે. ના, 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 કોઈ નહીં. સાહેબ ખોટા માણસ છે. સાહેબ ખોટા માણસ છે. કનુભાઈ, હમણાં એક મિનિટ કનુભાઈ, મારી વાત તમે સાંભળો. મારા પર એક પત્ર બી આવ્યો છે મારી પાસે, તમને બતાવીશ કોપી. એમાં બધું લખેલું છે જે છે તે જ. મેં કેમ ના હમણાં તો કરાય, એમાં સ્પષ્ટ લખેલું છે કે આમાં ઇન્વોલ્વ છે એ પંચાયત થી માંડી, મામલતદાર થી માંડી, પ્રાંત થી માંડી, બધા સાહેબ, પોલીસ થી માંડી બધું એમાં લખેલું છે. તમે જો મોકલાવ્યું તમને એટલે બતાવીશ તમને મેં. ના જોયેલું છે સાહેબ. હા જોયેલું છે. એટલે એ તો મારે તો ઉલ્લેખ કરવો પડે ને. પણ તમે સાહેબ તમે વડીલ તરીકે મહેશભાઈ સાહેબ મારી વાત સાંભળો એક જ મિનિટ. તમે વડીલ તરીકે મહેશભાઈ સાહેબ પાસે બી મારો નંબર છે. તમારી પાસે કદાચ ના હોય, કોઈની પાસેથી લઈને એટલું તો કહેતા કે કનુભાઈ તમે આપણા માણસ છો, એક વાત કહો કે આ પંચાયત ઇન્વોલ્વ છે એમાં સાચી વાત છે. તમે રૂબરૂ આવો, આપણે ચર્ચા કરીએ કે ગમે તે કરીએ. તમે ડાયરેક્ટ કેવી રીતે સાહેબ પંચાયત ને આપશે લગાડી શકો? એટલે પેલો કાગળના આધારે અમે કીધું કાગળના આધારે તો કોઈ એવું કે કોઈ એવું કે છે કાલે કે મનસુખ સાહેબ ને ફલાણું કરવાનું છે. હા તો વાંધો નહીં. પંચાયતમાં તમારે જો સાહેબ બદનક્ષી કેસ કરીશું, પંચાયત પર જીવવાનો નથી. હું કીધું ખોટું નહીં, મારી પાસે પુરાવો આવશે ને ગમે તે હું છોડું. હા, પત્રકાર હોય કે પોલીસ હોય. ના, ના, સાહેબની વાતમાં હું સમજ છું. સાહેબ અમે નામ નથી લીધું. તમે તો સાહેબ તમે તો હમણાં તૈયાર થયા. પેલી યુનિટ ચાલે જ. મેં મારા ઓર્ડર થી બંધ કરાયેલું. મેં કેટલો વિરોધ કર્યો હતો ત્યારે તમે કઈ ગયા હતા તે કહો.
પડવાણિયા પંચાયતના ખાનમાં બી, હા? ત્યારે કઈ ગયા હતા તમે બધા? યુનિ વગર કોઈને કેમ દોડી લાવ્યા? મેં બધા માટે બંધ કરાવી દો, ચાલો, હું સહમત છું તમારા સાથે, ચાલો. માટે બી બોલ્યો. પછી પાછળ ના પડતા, એ યુનિ માટે બી હમણાં બોલ્યો હમણાં. અરે સાહેબ, મારી પાસે લેખિત છે. કોણ છે? સાંભળો કનુભાઈ, સાંભળો. ભાઈને બસાવો, ઓ કનુભાઈ, સાંભળો. મેં મારે નિવેદન સાંભળો. કોને વિરોધ કર્યો તો એક કલાક સાંભળો. અરે ઉભો રહે ને. ના ના, યુનિયન નું કોને વિરોધ કર્યો? મેં નહીં વિરોધ કર્યો. સાંભળો, મેં બહુ સ્પષ્ટ કહું, દરેક જગ્યાએ મારું સ્ટેટમેન્ટ હશે. જાહેર સભા તમને પણ ખબર છે. ના, ખબર છે, સ્થાનિક સાહેબ. લોકોને રોજગારી મળવી જોઈએ. સ્થાનિક લોકો એટલે કોણ? એના જગેર તાલુકાના કે જે વિસ્તારમાં જે ખનિજ સંપત્તિ હોય તે સ્થાનિક લોકો હોય. ભણેલા ગણેલા. હું દરેક જગ્યાએ કહું છું, બહારના લોકો આવીને આ રીતના લૂંટ કરે, એ કંપની હોય કે કોઈ બી હોય, મેં આજે જ કીધું, એ કંપની સાથે ગેરકાયદેસર કરતા હશે, કંપનીની સામે લડીશું. મેં આજે સ્ટેટમેન્ટ હમણાં મીડિયાને આપ્યું. ને હજુ પણ તમને કહું કે તમને કોઈ બી માહિતી મને આપે આ વિસ્તારના, આ કંપની ગેરકાયદેસર કરે છે એટલે ખોટું કરે છે, હું એની સામે પણ લડવા માટે તૈયાર છું. તમે તમારી સાચા છો સાહેબજી. હું તમારે કે મહેશભાઈ સાહેબનો ફોન નહીં કરતો. મારે એક જ પ્રશ્ન, તમારી આગળ મારી ચર્ચા બી નથી કરવાની. તમે વારંવાર આગળ બી તમે જે સોશિયલ મીડિયા પર જાહેર કર્યું કે પડવાણિયા પંચાયત ઇન્વોલ્વ છે, મિલીભગત. મીડિયા વાળાએ બી એવું કીધું કે પડવાણિયા પંચાયત હપ્તા લે. ચાલો, આટલા બધા મીડિયા વાળા છે, બતાવી દો. ચાલો, અત્યારે તમે મને ફાંસી આપી દેજો એમ. મીડિયા વાળાને હું કહેવા માંગુ છું કે મારી પંચાયતમાં છે, પંચાયતમાં આવે ને. બસ આ ખોદાયું એનો નિકાલ કરવાનો છે આપણે. તમે વારંવાર એવું કહો કે પડવાણિયા પંચાયત ભ્રષ્ટાચાર છે, એ વ્યાજબી નથી મહેશભાઈ સાહેબ. સાહેબ, આટલા વખતે ખોદાય ને કોઈ પંચાયત એક્શન ના લે તો પંચાયત નું જ નામ આવે. મારી વાત પંચાયત પાસે પુરાવો છે ભાઈ, મોટા ભાઈ. પંચાયત પાસે પુરાવો છે. કનુભાઈ, ઓય સાહેબ, કનુભાઈ. તમે સાચા છો ને? મેં મામલતદારને પણ ઇન્વોલ્વ કર્યા છે, પ્રાંતને બી ઇન્વોલ્વ કર્યા છે, ખાણ ખનીજ બધાને ઇન્વોલ્વ કર્યા. કનુભાઈ, વાત નહીં. સાહેબ, આમાં એક જ વસ્તુ છે, આપણે અધિકારીઓને અહીં લાવીને મપાવવાનું છે. કેટલું લીગલ પંચાયત આ તે બધો ઉલ્લેખ અધિકારીઓ આપશે. એટલે સ્પષ્ટપણે આ અરજી છે, આપણી અરજી છે, આ રજૂઆત છે, એનો નિવારો લાવવાનો છે. જેથી કરીને આ સોશિયલ મીડિયામાં ગેર માર્કેટ એનો સ્પષ્ટ નિકાલ થઈ જશે. બરાબર? આજે સાંસદ સાહેબે બી આપણને આપણે કીધું કીધું છે. કે આપણે એ જ વસ્તુનો ઉલ્લેખ કરવાનો છે. ને આ વસ્તુ લોકો સુધી પહોંચાડવાની. પંચાયતનું નથી કનુભાઈ. મારે સાંભળો, બાકી આપણે પંચાયત પર જવા વાળા માણસ નથી. અમે તો આદિવાસી છીએ ને 50 એકર